તો આ તરફ રાજકોટથી વિગતો આવી રહી છે। રાજકોટની ભાગોળે શાપર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા છે। શાપર, વેરાવળ અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં આ આંચકાની અનુભૂતિ થઈ છે। શાપર અને આસપાસના વિસ્તારોમાં આંચકાઓ અનુભવાયા છે। 2.9ની તીવ્રતા હાલ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે। બાળકો અને મહિલાઓ ઘરની બહાર નીકળી આવ્યા હતા। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 16 કિલોમીટર દૂર નોંધાયું છે। બપોરના 2 વાગ્યાની આસપાસ આંચકો અનુભવાયો હોવાનું સામે આવી રહ્યું છે। આ સમગ્ર કેટલીક ઘટનાઓ સીસીટીવીમાં પણ કેદ થઈ છે। હવે વાત કરીશું મહાસંગ્રામની। તો ક્ષત્રિય આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર અહીંયા આવી રહ્યા છે। ક્ષત્રિયોમાં સૌથી મોટા ભાગલા પડવાના એંધાણ અહીંયા વર્તાઈ રહ્યા છે। સંકલન સમિતિ સામે પદ્મિની બા લાલ ગુમ થયા હોવાની માહિતી સામે આવી રહી છે। રાજકોટમાં કેમ રાજ શેખાવતને બોલવા ન દીધા? ભાઈઓ બહેનો દીકરીઓ માટે આવ્યા હતા। આ કઈ મૂવી છે? પાર્ટ 1 અને પાર્ટ 2 કરે છે। ક્ષત્રાણીઓને કેમ ફોર્મ ન ભરાવ્યા? બેઠક માટે પીટી જાડેજાએ ફોન કર્યો હતો। સંકલન સમિતિ સારી નથી, પીટી જાડેજા કહેતા હતા સંકલન સમિતિ સારું નથી કરી રહી તો બેઠકમાં કેમ આવ્યા? સમાજમાં અંદર જ ભાગલા પડતા હોય તે પ્રકારની આ પરિસ્થિતિ સામે આવી। કેમ રાજ શેખાવતજીને લેવાય ત્યાં બોલવા ના આપ્યા? યુવરાજભાઈને બોલવા ના આપ્યા? સંકલન સમિતિ છે કોણ? સમાજે થોડું સંકલન સમિતિને હક આપ્યો છે કે તમે આમ કરો કે તેમ કરો? ટાઈમ ઉપર ટાઈમ જ આપ્યા। સંકલન સમિતિ હવે શું કરે છે ને હું નિર્ણય લેવા જોવા આવી છું કે સંકલન સમિતિને જો હકીકતની લડાઈ આપી હોત તો 16 તારીખે રૂપાલાભાઈને ફોર્મ ભરવા દેવામાં ન આવત। મારા ભાઈઓ ત્યાં ભૂખા તરસા જે આવ્યા હતા ને એ અમારા બહેનો દીકરીઓ માટે આવ્યા હતા, નહીં કે સંકલન સમિતિ માટે કોઈ આવ્યું હતું? સંકલન સમિતિને એમ હોય ને કે અમારી માટે આવ્યું હતું તો ભૂલી જાજો, આ તો અમારા બહેનો દીકરીઓની લડાઈ માટે આવ્યા હતા ત્યાં। આ કઈ મૂવી છે? આ મૂવી છે પાર્ટ 1 ને પાર્ટ 2 આ મૂવી છે, બરાબર? આ સમાજને ગુમરાહ કરી નાખ્યો આ લોકોએ, આ મૂવી થોડી છે। તો પાર્ટ 2 ને પાર્ટ 1 કરતા હતા, ક્યાં ગયો પાર્ટ 2 તમારો? અને ઓલા તૃપ્તિબા ક્ષત્રિયાણીઓ ઇતિહાસ રચશે, 350 ફોર્મ ભર્યા ફોર્મ કહીએ શું થયું? કાઈ ન થયું, બરાબર? અમે રાજકોટના હતા મેન, તો અમને કોઈ સંકલન સમિતિ વાળા એક ફોન પણ નથી કર્યો કે તમે આમ કે તેમ ફલાણું કે ઠીકડું। મને કોઈ સંકલન સમિતિ તરફથી ઇન્વિટેશન નતું આપવામાં આવ્યું। મને પીટી જાડેજાએ ફોન કર્યો હતો અને પીટી જાડેજા ત્યાં એમ કહેતા હતા કે સંકલન સમિતિ સારી નથી, સંકલન સમિતિ મને પણ બોલવા નથી દેતી, સંકલન સમિતિમાં હું છું પણ નહીં, ખાલી હું રૂપાલાભાઈના ઓપરેશન સુધી સંકલન સમિતિમાં છું। તો ત્યારે પીટી મામા અહીંયા શું કરે છે? એક્શન જ લેવી જોઈએ ને, એક્શન લેવાનો ટાઈમ નીકળી ગયો। આંદોલન 24 કલાક 48 કલાકનું હોવો જોઈએ, જેને રિઝલ્ટ લેવું જોઈએ એ 24 કલાક 48 કલાકનું આંદોલન હોય, નહીં કે આટલો ટાઈમ નીકળવાનો। 16 તારીખે ફોર્મ જ શું કામ ભરવા દીધું? તો આ તરફ અમદાવાદથી વધુ સમાચાર। રાજપૂત સંકલન સમિતિની આજે બેઠકને લઈને વિગતો આવી રહી છે। ગોતા રાજપૂત ભવનમાં બેઠક મળી। સંકલન સમિતિના 92 સભ્યો જેમાં હાજર રહ્યા। આંદોલનની આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી। તો આ તરફ ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની પણ ધારદાર અસર અમે આપને બતાવી રહ્યા છે। ઘોગંબાની ખાનપાટલા પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે વિદ્યાર્થીઓને રહેણાંક મકાનની અંદર ગ્રામ પંચાયત અને કચેરીઓ છે ત્યાં અભ્યાસ કરવો પડતો હતો। વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જે અગવડતા પડતી હતી આ અંગે વાલીઓની આપવીતી અને માંગણીને ન્યૂઝ 18 ગુજરાતીએ સમગ્ર અહેવાલ આ મામલે પ્રસારિત કર્યો અને જે બાદ તંત્રના જવાબદારો દોડતા થઈ ગયા। સરપંચ અને એસએમસી સમિતિ સાથે બેઠક યોજી આગામી દિવસોમાં નવીન ઓરડાની કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે। જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમારે પણ શાળાની મુલાકાત લીધી।
વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરતા હતા. રહેણાંક મકાનની અંદર, કચેરીઓની અંદર આ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવું પડતું હતું. વિદ્યાર્થીઓ પાસે ભણવા માટેના ઓરડા ઉપલબ્ધ ન હતા અને જેને લઈને વાલીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી, આ ધારદાર રજૂઆતને ન્યૂઝ 18ને સમગ્ર તંત્ર સામે પ્રસારિત કરી અને તે બાદ ન્યૂઝ 18ના અહેવાલની અસર પડી છે અને તાત્કાલિક ધોરણે ઓરડા બનાવવાનું કામ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી. મહત્વના સમાચાર. હવામાન વિભાગની આગાહી જે સામે આવી છે. આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેશે. 4 દિવસ બાદ ગરમીમાં જોરદાર વધારો થશે. 4 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ અનુભવાશે તો સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો પણ વધુ માત્રામાં ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. कल हम बोले थे कि जो विंड पैटर्न तो चेंज हुआ है, आज का जो विंड था वो साउथ वेस्टर्ली टू वेस्टर्ली हुआ है. इसके लिए आपको मॉइस्चर इनकर्शन हो रहा है, टेम्परेचर गिरावट हुआ है. मैक्सिमम स्टेशन में जो ऑब्जर्व हुआ है इसमें टेम्परेचर गिरावट का है. इसमें जो वेदर वो वाज ड्राई ड्यूरिंग द लास्ट 24 आवर. देन हीट ऑफ कंडीशन ऑब्जर्व्ड ओवर गिर सोमनाथ. And the maximum temperature observed at Amreli station 42.2 degree centigrade over the region. Then next 7 days जो है forecast हमारा dry रहेगा, okay, and then mainly clear sky रहेगा next 24 hour में. તો આ તરફ રાજકોટથી વિગતો આવી રહી છે. રાજકોટની ભાગોળે શાપર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા છે. શાપર, વેરાવળ અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં આ આંચકાની અનુભૂતિ થઈ છે. શાપર અને આસપાસના વિસ્તારોમાં આંચકાઓ અનુભવાયા છે. 2.9ની તીવ્રતા હાલ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. બાળકો અને મહિલાઓ ઘરની બહાર નીકળી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 16 કિલોમીટર દૂર નોંધાયું છે. બપોરના 2 વાગ્યાની આસપાસ આંચકો અનુભવાયો હોવાનું સામે આવી રહ્યું છે. આ સમગ્ર કેટલીક ઘટનાઓ સીસીટીવીમાં પણ કેદ થઈ છે. હવે વાત કરીશું મહાસંગ્રામની. તો ક્ષત્રિય આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર અહીંયા આવી રહ્યા છે. ક્ષત્રિયોમાં સૌથી મોટા ભાગલા પડવાના એંધાણ અહીંયા વર્તાઈ રહ્યા છે. સંકલન સમિતિ સામે પદ્મિનીબા લાલ ગુમ થયા હોવાની આ માહિતી સામે આવી રહી છે. રાજકોટમાં કેમ રાજ શેખાવતને બોલવા ન દીધા? ભાઈઓ બહેનો દીકરીઓ માટે આવ્યા હતા. આ કઈ મૂવી છે? પાર્ટ 1 અને પાર્ટ 2 કરે છે. ક્ષત્રાણીઓને કેમ ફોર્મ ન ભરાવ્યા? બેઠક માટે પીટી જાડેજાએ ફોન કર્યો હતો. સંકલન સમિતિ સારી નથી. પીટી જાડેજા કહેતા હતા સંકલન સમિતિ સારું નથી કરી રહી તો બેઠકમાં કેમ આવ્યા? સમાજમાં અંદર જ ભાગલા પડતા હોય તે પ્રકારની આ પરિસ્થિતિ સામે આવી. કેમ રાજ શેખાવતજીને લેવાય ત્યાં બોલવા ના આપ્યા, યુવરાજભાઈને બોલવા ના આપ્યા? સંકલન સમિતિ છે કોણ? સમાજે થોડું સંકલન સમિતિને હક આપ્યો છે કે તમે આમ કરો કે તેમ કરો? ટાઈમ ઉપર ટાઈમ જ આપ્યા. સંકલન સમિતિ હવે શું કરે છે ને હું નિર્ણય લેવા જોવા આવી છું કે સંકલન સમિતિને જો હકીકતની લડાઈ આપી હોત તો 16 તારીખે રૂપાલાભાઈને ફોર્મ ભરવા દેવામાં ન આવત. મારા ભાઈઓ ત્યાં ભૂખા તરસા જે આવ્યા હતા ને એ અમારા બહેનો દીકરીઓ માટે આવ્યા હતા, નહીં કે સંકલન સમિતિ માટે કોઈ આવ્યું હતું? સંકલન સમિતિને એમ હોય ને કે અમારી માટે આવ્યું હતું તો ભૂલી જાજો. આ તો અમારા બહેનો દીકરીઓની લડાઈ માટે આવ્યા હતા ત્યાં. આ કઈ મૂવી છે? આ મૂવી છે પાર્ટ 1 ને પાર્ટ 2? આ મૂવી છે બરાબર? આ સમાજને ગુમરાહ કરી નાખ્યો આ લોકો. આ મૂવી થોડી છે. તો પાર્ટ 2 ને પાર્ટ 1 કરતા હતા. ક્યાં ગયો પાર્ટ 2 તમારો? અને ઓલા તૃપ્તિબા ક્ષત્રિયાણીઓ ઇતિહાસ રચશે. 350 ફોર્મ ભર્યા ફોર્મ કહીએ શું થયું? કાઈ ન થયું બરાબર. અમે રાજકોટના હતા મેન, તો અમને કોઈ સંકલન સમિતિ વાળા એક ફોન પણ નથી કર્યો કે તમે આમ કે તેમ ફલાણું કે
ઠીકડું મને કોઈ સંકલન સમિતિ તરફથી ઇન્વિટેશન નતું આપવામાં આવ્યું. મને પીટી જાડેજાએ ફોન કર્યો હતો અને પીટી જાડેજા ત્યાં એમ કહેતા હતા કે સંકલન સમિતિ સારી નથી, સંકલન સમિતિ મને પણ બોલવા નથી દેતી, સંકલન સમિતિમાં હું છું પણ નહીં, ખાલી હું રૂપાલાભાઈના ઓપરેશન સુધી સંકલન સમિતિમાં છું. તો ત્યારે પીટી મામા અહીંયા શું કરે છે? એક્શન જ લેવી જોઈએ ને. એક્શન લેવાનો ટાઈમ નીકળી ગયો. આંદોલન 24 કલાક 48 કલાકનું હોવો જોઈએ. જેને રિઝલ્ટ લેવું જોઈએ એ 24 કલાક 48 કલાકનું આંદોલન હોય, નહીં કે આટલો ટાઈમ નીકાળવાનો. 16 તારીખે ફોર્મ જ શું કામ ભરવા દીધું? તો આ તરફ અમદાવાદથી વધુ સમાચાર. રાજપૂત સંકલન સમિતિની આજે બેઠકને લઈને વિગતો આવી રહી છે. ગોતા રાજપૂત ભવનમાં બેઠક મળી. સંકલન સમિતિના 92 સભ્યો જેમાં હાજર રહ્યા. આંદોલનની આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી. તો આ તરફ ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની પણ ધારદાર અસર અમે આપને બતાવી રહ્યા છે. ઘોગંબાની ખાનપાટલા પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે વિદ્યાર્થીઓને રહેણાંક મકાનની અંદર ગ્રામ પંચાયત અને કચેરીઓ છે ત્યાં અભ્યાસ કરવો પડતો હતો. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જે અગવડતા પડતી હતી આ અંગે વાલીઓની આપવીતી અને માંગણીને ન્યૂઝ 18 ગુજરાતીએ સમગ્ર અહેવાલ આ મામલે પ્રસારિત કર્યો અને જે બાદ તંત્રના જવાબદારો દોડતા થઈ ગયા. સરપંચ અને એસએમસી સમિતિ સાથે બેઠક યોજી આગામી દિવસોમાં નવીન ઓરડાની કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમારે પણ શાળાની મુલાકાત લીધી. વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરતા હતા. રહેણાંક મકાનની અંદર કચેરીઓની અંદર આ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવું પડતું હતું. વિદ્યાર્થીઓ પાસે ભણવા માટેના ઓરડા ઉપલબ્ધ ન હતા અને જેને લઈને વાલીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી આ ધારદાર રજૂઆતને ન્યૂઝ 18ને સમગ્ર તંત્ર સામે પ્રસારિત કરી અને તે બાદ ન્યૂઝ 18ના અહેવાલની અસર પડી છે અને તાત્કાલિક ધોરણે ઓરડા બનાવવાનું કામ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે.